પાર્ટ 2 માં તમારા બધાનું સ્વાગત છે અને અમે જૂનાગઢ પહોંચી ગયા હતા. પહેલા અમે આવી ગયા કુતુબ મિનારે, કેમ કે આપણે અહીંથી નીકળતા તો હું બધાને જ્યારે ત્યારે કહેતી કે મને અહીંયા લઈ જાઓ તો બી બાંધીને હું પહોંચી તો ગઈ જ ગાઈશ. તમને બધાને તો ખબર જ છે કે બાંધવામાં તો આપણે પહેલાં આવ્યા છીએ. અને મોહમ્મદના માહિદારે 2-3 ફોટા પાડી લીધા પહેલાં, કેમ કે મોહમ્મદને માહિદારે ફોટા પાડવા થયા. પછી અમે અહીંથી નીકળવાની તૈયારી કરી, 2-4 ફોટા શૂટ કર્યા હતા અને 4-5 વિડીયો બનાવ્યા હતા. મોહમ્મદ કે હવે અહીંથી આપણે રજા લઈએ, કેમ કે અમારે હજી જવાનું હતું દાતારે માહિદની સલામી હતી, એટલે પહેલાં દાતારે જવું પડશે. એટલે અમે દાતારવાળો રસ્તો પકડી લીધો. ઓહો, અહીંના કંઈ પહાડનો નજારો તો આવો હતો, અહીંનો નજારો જ કંઈ ગજબનો હતો ગાઈસ. તમે બી અહીંયા આવો તો દાતારે જાજો. એન્ડ હું બી ગઈ હતી, હું પહેલી વાર જ ગઈ છું. માહિદની સલામી હતી ને તો મોહમ્મદ કે પહેલાં આપણે અહીંયા જઈ આવીએ, તો મેં કીધું વાંધો નહીં. એન્ડ આ કાંઈ જંગલનો રસ્તો છે, જંગલના રસ્તામાં કાંઈ ભાગ કે કોઈ વસ્તુ અહીંયા લઈ જવા અલાઉડ નથી. તો પહેલાં તો આપણે ચેક કર્યા હતા, પછી આપણે જંગલનો રસ્તો પકડી લીધો હતો, કેમ કે અહીંયા કંઈ અલાઉડ નથી અંદર લઈ જવાનું, એટલા માટે. પછી અહીંયાથી અમે પાણીની બોટલ લેશું એવું કંઈ કરીએ, કેમ કે આપણે તો પહેલી વાર જાય એટલે આપણને કંઈ ખબર પડે નહીં. મોહમ્મદને ખબર હોય બધી, કેમ કે એ તો હજી વાર ગયા, આપણે તો પહેલી વાર જ ગયા ગાઈશ. એન્ડ મોહમ્મદને મેં 2-3 વાર કીધું હતું કે મને લઈ જાઓ તો મોહમ્મદ કે વાંધો નહીં, માહિતી સલામી છે ને તને હું લઈ જાઉં. એટલે તારી તમને બધાને તો ખબર છે આની યાર બાંધીએ નહીં તો આપણે ક્યાંય લઈ જઈને આ ખડૂસ છે ગાઈસ, એક પૂરો એક જાતનો, કેમ કે મારો ઘરવાળો મને ક્યાંય લઈ જતો નથી. કોનો ઘરવાળો લઈ જાય છે જ્યાં એ મને કહેજો. એન્ડ અમે ઉપલા દાતારે પહોંચી ગયા હતા. એન્ડ મોહમ્મદે નારિયેલ ફોડી નાખ્યા છે, જય દાતાર લખેલું એ જોઈ શકો છો. એન્ડ નારિયેલ ફોડીને અમે નારિયેલ ખાયા હતા. પછી અમે કંઈ જોશું, અમને દેખાય તો વાંદરા કેવું કાંઈ, કેમ કે અમારી શકલ વાંદરા જેવી છે કે જોઈ શકો છો. એન્ડ આપણે તો લિપસ્ટિક લાલી કરી લીધી હતી, એન્ડ મેકઅપ કરી લીધો હતો. મોહમ્મદ એમ કહેતા હતા વાંદરા જેવી તું જ લાગે છે, વાંદરાને જોવાની જરૂર નથી. આવો જોઈ શકો છો કે વાંદરો આવી રીતના ગઈ, હું નથી ખવડાવતી, કોઈ બાઈ ખવડાવતી હતી. એન્ડ મેં વિડીયો શૂટ કરી લીધા થોડો ઘણો. પછી અમે ઉપર ચડી ગયા, એટલે તમે જોઈ શકો છો હું નવી નહેલી દુલ્હનની જેમ ચડું છું, કેમ કે હું બહુ થાકી ગઈ છું. મોહમ્મદ તારે બાંધું છું કે આને લઈ લો, પણ એ લઈ જ નહીં ગાઈશ ને, એની યારે તો ક્યાંય જવાય જ નહીં એમ થઈ જાય. પણ હું કરું, જવું તો પડે જ ગાઈશ, ઘરવાળો હે લઈ તો એ આપને લઈ જાય, બીજા કોઈ તો લઈ ન જાય કાંઈ. એટલે મોહમ્મદે કીધું કે ઘડીક વાર માહિતને લઈ લ્યો, તો મોહમ્મદે ઘડીક માહિતને લઈ લીધો ને એને તો કાંઈ થાકે બાકી નહીં ગઈશ, કેમ કે એ તો માણસ કહેવાય ને, બાયું થાકી જાય. એટલે હું તો થાકી ગઈ હતી. મોહમ્મદ કહો આને લઈ લો, નકર મારે કંઈ ચડવું નથી. તો મોહમ્મદ કે વાંધો નહીં. વચમાં મોહમ્મદ ડબકામાં રહે ગઈશ તમે બધાને, તો એનો અવાજ થોડો ઘણો આવતો જઈશ. પછી મારે અહીંયા મગર જોઈ હતી, મોહમ્મદ કહો મારે તો અહીંયા મગર જોઈ જ છે. મને વાંધો નહીં બતાડી દઈએ, એમાં કંઈ હોય નહીં. તમે કીધું વાંધો નહીં બતાડી દો અમને મગર ક્યાં છે. તમે કે આયલે રાખો ધીમે ધીમે, એટલે આગળ તમને મગર બતાવું, એમાં કંઈ હોય નહીં. પછી મોહમ્મદ તો આગળ ને હું એની વાસે, કેમ કે માહિતને અહીંયા તેડો હતો, આપણે તો કાંઈ માહિતને કઈ તેડો નહોતો. એન્ડ વોઇસમાં થોડો ઘણો વાંધો આવે તો ચલાવી લેજો, આપણા ન્યૂ વ્લોગ છે એટલા માટે. પણ કાયમ મહેનત કરવાની છે. હજી તમે તમારા બધા વાતે બાઇક ને મંગાવ્યો છે, અને હોળીનો વ્લોગ જોવો હોય તો એ કાલે આવશે. તો સબસ્ક્રાઈબ ન કર્યો હોય સબસ્ક્રાઈબ કરી લેજો ગાઈસ. ને હોળીનો વ્લોગ આપણે કાલે અપલોડ કરશું. બધા કંઈ મોમેડિયન, પણ અમે મોમેડિયન છીએ તો બી અમે હોળી ઉજવીએ છીએ ગાઈસ, કારણ કે એવું કાંઈ હિન્દુ મુસલમાનમાં હોય નહીં ગાઈસ. બધા ઇન્સાન જ છે, હિન્દુસ્તાનમાં રહીએ છીએ, એટલા માટે એવું કાંઈ ભેદભાવ કોઈ રાખોમાં રાખતા હોય તો, અને હું બી નથી રાખતી તો તમે બી ન રાખો. અને મગર જોઈ હતી તો હું કાંઈ નીચેનો નજારો આવી રીતના પહેલાં તમને મેં કીધું બતાવી દઉં, પછી તમને મગર બતાવું. કોણ અહીંયા આવ્યું છે એ કોમેન્ટ કરજો, અને કોણ જુનાગઢમાં રહે છે એ બી કોમેન્ટ કરજો. હું આવી હતી પણ તમારી ઘરે ન આવી, એટલા માટે સોરી. તમે કીધું હોત તો આવે જ ગઈશ, તમે કોઈ બોલાવી નથી, એટલે હું જુનાગઢ તમારી ઘરે આવી નથી. ને હું જુનાગઢ તો આવી જ હતી, અને આપણે એક લપાઈ થઈ ગઈ હતી જુનાગઢ આવીને, પણ એ કહેવાય એમ નથી. ન કરતો તમને હું કહેત. એન્ડ મગર જો મેં જોઈ લીધી હતી, ફાઇનલી મારે જોઈ હતી તો જોઈ જ શકો છો, બેઠી છે, ઝૂમ કરીને તમને બતાવું એટલે તમને બધાને દેખાતી જશે. અને મોહમ્મદ અહીંયા વચમાં ડબકા મારે છે ગાઈસ, એટલા માટે એનો વોઇસ નહીં આવે, થોડો ઘણો આવશે. માં જોઈ શકો છો કેવી રીતના મગર બેઠી છે, એ મગર જ છે ગાઈસ, ઈ મગર જ છે. કોણા મગર જોઈ છે કોમેન્ટ કરજો, બધા જોઈએ જ હોય. એન્ડ મોહમ્મદ એમ કહીએ કે લકડો છે, પણ લકડો નથી, મગર છે. તમે ઝૂમ કરીને જોજો, ન દેખાય તો. પછી અમે આ કાંઈ નદીનો નજારો આવી રીતના મારતા હતા, એને બહુ મજા આવતી હતી. એમ તો અવાય તો નહીં મોહમ્મદ અરે, પણ હું કરું ગાઈસ, આવું તો પડે, ઘરવાળો હે એ અમને લઈ જાય, બીજું કોઈ તો લઈ ન જાય. એટલે પતિ પરમેશ્વર કહેવાય ને, પતિની થોડી ઘણી ઇજ્જત કરવી પડે ગાઈસ, એટલા માટે ચલાવી લેજો આ વ્લોગ જેવો આવે એવો. પછી પાછો નેક્સ્ટ વ્લોગ મૂકીશ તો એ સારો વ્લોગ મૂકીશ, ને હોળીનો વ્લોગ એ મસ્ત આવશે. એન્ડ મેં માઇકે મંગાવ્યું છે, આમાં વોઇસમાં થોડો ઘણો મિસ્ટેક થાય છે, એટલા માટે તો વોઇસ કવરવાળા વ્લોગ આવશે. એન્ડ રેગ્યુલરના જ વ્લોગ આવે છે હમણાં તો 4-5 દિવસથી. ને આ કાંઈ હરણનો આવી રીતના નજર હતો, એટલી પાસથી મેં કોઈ દિવસ હરણ જોઈ નથી, પહેલી વાર જોઈએ. એન્ડ બધા એના ફોટા પાડતા હતા, કોઈ ભાઈ ખવડાવતું હતું, પછી ભાગી ગઈ, પણ એનું પૂછડું તો હતું જ નહીં ગાઈસ, તમે બધા જોઈ જ શકો છો.
એને ત્યાંથી અમે નીકળી ગયા હતા, સલામ દુઆ વાળી લીધા, સલામ દુઆ વાળી લીધા હતા ને અમે ત્યાંથી નીકળી ગયા હતા. હવે મારી માસીની છોકરીનું આણું છે તો અમે પહેલાં અહીંયા જાશું, પછી ત્યાં જઈને આપણે મળશું, કેમ કે અહીંયા તો કાંઈ વિડીયો શૂટ કરી નહીં શકું, કેમ કે અમારી ફેમિલીનો ઇસ્યુ હોય છે, કેમ કે ફેમિલીમાં અમારે કોઈ આવતા નથી ગાઈસ. એન મોમેન્ટનો વોઇસ આવે છે થોડો થોડો, પણ ચલાવી લેજો, કારણ કે એને ડબકા મારવાની ટેવ છે, તમને બધાને તો ખબર જ છે, પણ ચલાવી લેવાનું ચાલ્યા કરે. મારો હસબન્ડ છે, મારે કાંઈ તો કહેવાય જ નહીં ને તમારે કોઈને કાંઈ કહેવાનું નહીં, કેમ કે હું જ કહી શકું, તમારે કોઈને તો પાછું કહેવાનું નહીં હોય ને, કે પતિ પરમેશ્વરને ખોટું લાગી જાય ગાઈસ. તમને બધાને તો ખબર જ હશે ને કે મારા પતિ પરમેશ્વરને ગાયગા ખોટું લાગે છે, એટલે કોઈ વાંધો નહીં ગાઈસ, ચલાવી લેજો જેવો આવે એવો વ્લોગ. આ કેમ કે ન્યૂ વ્લોગ છે, તમને બધાને તો ખબર જ હશે. પછી પાછા વ્લોગ આવશે, એ બધા સારા વ્લોગ આવશે, ને રેગ્યુલરના વ્લોગ આવે છે, તમને બધાને ખબર જ છે. તો રેગ્યુલરના વ્લોગ જોવાની યાર ફૂલ સપોર્ટ કરો તમારી બેનને, જે કે તમારી બેન કાયમના વ્લોગ બનાવે. અને અમે અહીંયાથી જુનાગઢથી નીકળી ગયા હતા, અને કાંઈ આવી રીતના નજારો હતો બહારનો, જોઈ જ શકો છો, નદીનો નજારો બી આવી રીતના હતો. અને અમને તો બહુ જ મજા આવી હતી, પણ થાકી ગયા હતા થોડા ઘણા, કેમ કે માહિતને આખો દિવસ તેડ્યા ને એટલે એટલા માટે થાકી જાય. મમ્મી કે વાંધો નહીં, તું બી સૂઈ જા, માહિતી સૂઈ ગયો એટલે મેં કીધું મારે તો ઘણું બધું સુવાય, પણ ક્યાં શું કંઈ ખબર નથી. મમ્મી કે રોડ ઉપર સુઈ જાય, મેં કીધું ના ના રોડ ઉપર ન સુવાય ગાઈસ, કારણ કે વાહન નીકળતો આપણે ચીપી દે ને, એટલા માટે રોડ ઉપર તો ન સુવાય. કોણ કોણ મારી જેવું ગાંડા કાઢે એ બી મને કોમેન્ટ કરજો ગાઈસ, અને પૂરો વ્લોગ જોજો. આ પાર્ટ 2 છે, પાર્ટ 1 મૂકી દીધો છે, જેની પેલા પાર્ટ 1 નો જોયો, પેલા પાર્ટ 1 જોઈ આવો ને પછી પાર્ટ 2 જો. અને કાલે હોળીનો વ્લોગ એ આવવાનો છે, એટલે આ વ્લોગ જે જોતા હોય એ સબસ્ક્રાઈબ ન કર્યું, ન્યૂ હોય સબસ્ક્રાઈબ કરી લેજો. અને હોળીનો વ્લોગ કાલે આવશે ગાઈસ, તમને બધાને ખબર જ છે કાલે હોળી છે ઈ. પછી આ કાંઈ આવી રીતના રાતનો વ્યૂ હતો, બહુ મસ્ત વ્યૂ હતો, માહી સૂઈ ગયો હતો. એન્ડ આ કાંઈ બહારનો આવી રીતના વ્યૂ આવતો હતો, કેમ કે સાસણનો વ્યૂ હતો. આ મને તો કંઈ ખ્યાલ નથી બહુ વધારે, મોહમ્મદને ખ્યાલ છે. તાલાળા છે ગાઈસ, સાસણ નથી, સોરી. મોહમ્મદ વચમાં ડબકા મારે, તમને બધાને ખબર છે, મને બી નથી ખબર ને એને બી નથી ખબર, તો બી કહીએ. અહીંયા અમે સ્ટોપ થઈ ગયા હતા, કેમ કે અમારા ઘર માટે થાબડી લેવાની હતી, અમે અહીંથી થાબડી લઈ લીધી હતી ગાઈસ, જોઈ જ શકો છો. એન્ડ પેંડા તો અમને ઓછા ભાવે, થાબડી અમને જરાક વધારે ભાવે, કેમ કે ગરમ હોય, પેંડા તો ટાઢા આપને આપ દે, એટલે આપણે તો મજા ખાવાની જરાય મજા ન આવે ગાઈસ, તમને બધાને ખબર જ છે. તો મળે નેક્સ્ટ વિડીયોમાં, બાય બાય.